જ્યારે આપણે વાર્તાઓ સાંભળીએ છીએ ત્યારે શબ્દો માત્ર કાન સુધી નથી પહોંચતા, એ મનને સ્પર્શે છે, વિચારોને ઝીલાવે છે અને હૃદયમાં નવી ચમક પેદા કરે છે. સારી વાર્તા ક્યારેક દુઃખમાં સાથ આપે છે, ક્યારેક આનંદને બે ગણો કરી દે છે અને ક્યારેક જીવનનો રસ્તો પણ બતાવી દે છે. વાર્તાઓ સાંભળવી એ માત્ર મનોરંજન નથી, એ તો પોતાને ઓળખવાનો એક માર્ગ છે. આ વિડિયો એ મિત્રને મોકલો જેને વાર્તાઓ સાંભળવામાં આનંદ આવે છે. આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, જ્યારે સમસ્યા આપણી સામે આવે ત્યારે ટ્રાફિકના 3 રંગને યાદ રાખો. મિત્રો, આપણા જીવનની અંદર અનેક વખત સમસ્યાઓ આવે છે અને એ વખતે આપણે શું કરવું, કેવી રીતે કરવું, એના માટે આપણે ઘણા બધા વિચાર કરતા હોઈએ છીએ. પણ એક મનોવિજ્ઞાન એમ કહે છે કે આ ટ્રાફિકના જે 3 રંગ છે એ જ આપણી સમસ્યાને કેવી રીતે આગળ વધવું એનો ઉકેલ બતાવે છે. એ સમજાવવા માટે મારે વાર્તા લેવી છે. કોઈ એક શહેરની અંદર પતિ પત્ની અને એનો લગભગ 10-12 વર્ષનો એક દીકરો એ ઘર રહેતા હતા. ખરેખર પોતે બહુ સારો બિઝનેસ કરતા હતા, સારું મકાન હતું, જીવનમાં રહેવા માટેની પણ વ્યવસ્થા બહુ ઉત્તમ હતી અને જે એનો પુત્ર હતો એ પણ અભ્યાસ કરતો હતો. પણ કોઈ એક વખતે એના દીકરો એમ કહે છે કે મને ભણવું ગમતું નથી, મને યાદ રહેતું નથી, મને કંઈ સમજાતું નથી, હું ગમે તેટલો પ્રયત્ન કરું તો પણ મને કોઈ પણ પ્રકારની વાત ખબર જ નથી પડતી, મારે ભણવું નથી. એના મમ્મીને કહે, એના પપ્પાને પણ કહે, પણ એના મમ્મી અને પપ્પા એમ કહે કે ભાઈ, ભણ્યા વગર તો આપણે આગળ વધવું ન શકી. થોડી વધારે મહેનત કર, થોડો પ્રયત્ન કર, અને તેમ છતાં પણ તને તકલીફ પડતી હોય, બહુ સમસ્યા હોય, તો તારે થોડી વધારે મહેનત કરવી જોઈએ. પણ એના મગજમાં વાત ઉતરતી નહોતી. એટલે એક વખત એ લોકો કોઈ એક શહેરની અંદર, એટલે કે એક શહેરથી બીજા શહેરમાં એ પોતે ફરવા જાય છે. બંને દીકરો, માતા પિતા, 3 જણા. અને એ શહેર મોટું હતું અને એ મોટા શહેરની અંદર એક ટ્રાફિક સિગ્નલ આવ્યું એટલે તરત જ ગાડી એણે ઊભી રાખવી પડી. ગાડી ડ્રાઈવર ચલાવતા હતા. ત્યારે પહેલાં જે બિઝનેસમેન હતા એણે પોતાના દીકરાને એમ કીધું કે આ ટ્રાફિકના આ જે આપણે ઊભી રાખવી પડે છે, તને કયો રંગ દેખાય છે? તો કે લાલ રંગ. થોડીક વાર થઈ તો અંદર પીળો રંગ દેખાણો. એટલે તરત જ એની મમ્મીએ પૂછે છે કે આ પીળો રંગ દેખાય છે એનો અર્થ શું? તો કે મને ખબર નથી. થોડીક વાર થઈ તો લીલો રંગ થયો. ત્યારે એના મમ્મી પૂછે છે કે આનો અર્થ શું? ત્યારે એમ કહે છે કે આપણે ગાડીને ચલાવવી જોઈએ. ત્યારે એના પપ્પા કહે છે બરોબર, તને ખબર પડી. આગળ જાય છે તો ફરીવાર સિગ્નલ આવે છે અને ફરીવાર સિગ્નલ આવે છે એટલે તરત જ લાલ રંગ દેખાણું. એટલે એના પપ્પાએ પહેલાંને પૂછ્યું એના દીકરાને કે આ લાલ રંગ આવ્યો એટલે આપણે શું કરવાનું? તો ગાડી ઊભી રાખવાની. થોડીક જ વાર થઈ કે આ પીળો રંગ આવ્યો તો તરત જ એના પપ્પાએ પૂછ્યું હવે શું કરવાનું? એટલે તરત જ એના દીકરાએ એમ કીધું કે હવે આપણે ચલાવવા માટેની તૈયારી કરવાની. અને થોડીક જ વાર થઈ કે તરત જ લીલો રંગ દેખાણો. એટલે તરત જ એના પપ્પાએ પૂછ્યું કે તને હવે શું કરવાનું? તો કે આપણે ગાડીને ચાલતી કરવાની. ત્રીજા સિગ્નલ ઉપર પણ ફરી વાર પૂછ્યું, ચોથા સિગ્નલ ઉપર પણ પૂછ્યું. ત્યારે દીકરાના મનમાં એક જ વાત એ માતા પિતાએ આપી દીધી કે લાલ રંગ આવે ત્યારે આપણે ઊભું જ રહેવું પડે, છૂટકો નથી.
અને જો લાલ રંગને આપણે એવોઇડ કરી અને જો ગાડી ચલાવીએ તો આપણે દંડ થાય, આપણને તકલીફ પડે, આપણે જીવનમાં રહી ન શકીએ. પીળો રંગ આપણને બતાવે છે કે હવે તમારે ચાલવા માટેની શરૂઆત કરવાની છે, અને લીલો રંગ આપણને બતાવે છે કે હવે તમે ગાડી ચલાવશો તો તમને કોઈ તકલીફ નથી, તમને કોઈ રોકશે પણ નહીં, અને સાથોસાથ તમારે બધા જને ચાલે છે એમ તમારે પણ ચાલતું રહેવાનું. ત્યારે એના પિતા એના દીકરાને એમ કહે છે કે બેટા, આપણે 3-4 સિગ્નલની અંદર આ એક જ વાત જોઈ. બધામાં એક જ સરખી વાત છે કે લાલ રંગ આવે એટલે ઊભું જવું પડે, પીળો રંગ આવે એટલે આપણે તરત જ તૈયારી કરવી પડે, અને લીલો રંગ આવે એટલે તરત જ ગાડીને આપણે આગળ ચલાવવા માટેની આપણે બરોબર આપણું જે કામ કરવાનું છે, સ્ટેરિંગ છે અથવા તો લીવર છે, એ લીવર ઉપર પગ મૂકીને ગાડીને આપણે આગળ લઈ જવી પડે. ત્યારે દીકરો કે બરોબર છે, તો મને ખબર જ છે ને, હવે મને સમજાઈ ગયું. તો કે મારે તને એના ઉપરથી એક વાત કરવી છે. તો કે તમે શું વાત કરવા માગો છો? કે એમાં વાત એ છે કે લાલ રંગ એટલે આપણી મુશ્કેલી, આપણી તકલીફ, આપણી સમસ્યા. એટલે કે તને અત્યારે કંઈ સમજાતું નથી, તને કંઈ ગમતું નથી, તને ભણવામાં રસ નથી, એનો અર્થ એ છે કે અત્યારે તું લાલ રંગમાં છો. સમસ્યા છે, પણ તને ખબર છે કે એ સમસ્યા તારી હોય તો તારે થોડીક વખત ત્યાં ઊભું રહેવું જોઈએ. તું થોડીક વાર ઊભો રહે, અને થોડીક વાર ઊભો રહીશ પછી તું વિચાર કરીશ કે આ તરત જ બીજો રંગ આવે છે, અને એ પીળો રંગ એટલે એનો અર્થ થયો કે તારે ફરીવાર ભણવાની શરૂઆત કરવી. પહેલાં તને આવડતું નહોતું ત્યાં ઊભો રહ્યો, હવે તને ખબર પડી કે આપણે ઊભા તો રહ્યા, પણ આ તો પીળો રંગ આવ્યો, હવે ઊભું ન રહેવાય. હવે જો ઊભા રહીએ તો આપણને પોલીસ નામ લખે આપણે, એટલે આપણે તૈયારી કરવી જ પડે. અને જેવો લીલો રંગ આવે એટલે કે તરત જ આપણે ગાડીને ચલાવવી જ પડે. જો કોઈ પણ માણસ ગાડીને ચલાવે નહીં તો તરત જ પોલીસ તરત જ નામ લખે. હવે મારે તને એમ કહેવું છે કે આ દુનિયામાં તને નથી આવડતું એ સમય ચોક્કસ છે, પણ તારા મગજમાં તું પીળા રંગની તૈયારી કર. એટલે કે મારે હવે આગળ વધવા માટેની તૈયારી, અને લીલો રંગ થોડીક જ વારમાં આવશે, અને ત્યારે તારે ખરેખર તારે વધારે આગળ વધવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને જો તું પ્રયત્ન નહીં કર તો તને પોલીસ પકડી લેશે. તો કે ભણવામાં પોલીસ પકડી લે? તો કે પોલીસ પકડી લે એનો અર્થ એ થાય કે તું જો ભણવાનો પ્રયત્ન નહીં કર તો તારા શિક્ષક અથવા તો તારા વર્ગના વિદ્યાર્થીઓ તને બહુ સારી રીતે તારી મશ્કરી કરશે, તને તકલીફમાં આપશે, કારણ કે તે ખરેખર લીલો રંગ થયો, શિક્ષક ભણાવવાની શરૂઆત કરે છે, તો તારે ખરેખર ભણવું તો જોઈએ. અને જો ભણવાનો પ્રયત્ન કર તો તું ખરેખર આગળ નીકળી શક. એટલે કે જિંદગીની અંદર હંમેશા યાદ રાખો કે જ્યારે આપણને તકલીફ પડે, જ્યારે આપણને કોઈ સમસ્યા આવે, એટલે આપણે સમજવાનું કે આપણે થોડી વાર ઊભવાનું છે. ટ્રાફિકના સિગ્નલ છે એની અંદર રંગ બદલતા તો વાર લાગતી નથી, પણ સમસ્યા છે એમાં તો વાર લાગે. આપણે લાલ રંગમાં ઊભું રહેવાની વાત આવે તો એ તો માત્ર 4-5 સેકન્ડ પૂરતી કે એકાદ મિનિટ પૂરતી વાત હોય, પણ જીવનની અંદર કોઈક વાર આપણને બહુ મોટી સમસ્યા આવે, અને લાલ રંગ જો ખરેખર વધારે સમય સુધી રહીએ તો આપણે એ ગાળા દરમિયાન આપણે માત્ર ઊભું રહી જવું જોઈએ. એ વખતે તમે જો ચાલવાનો પ્રયત્ન કરો, સમસ્યા છે, તકલીફ છે, તને આવડતું નથી, તને સમજાતું નથી, તો એ વખતે તું પ્રયત્ન શરૂ કર તો તું જીવનની અંદર તને આવડશે નહીં. પણ પહેલાં જે પીળા રંગની તૈયારી કરવાની છે, અને એ તૈયારી કરવા માટે તારે સારા શિક્ષક ગોતવા પડશે, તારે સારા મિત્રો ગોતવા પડશે, અને જો આ પ્રકારે તું કરીશ તો તને આવડી પણ જશે, અને એ રીતે થશે. જીવનના તમામ સમસ્યા જેને આવે છે એના માટેનો એક પહેલો સિદ્ધાંત કે શરૂઆતમાં સમસ્યા વખતે અટકો,
જ્યાં સુધી સારું પરિવર્તન ન આવે ત્યાં સુધી ગતિમાં ન જાઓ. તમે ધંધો કરતા હો તો ત્યાંને ત્યાં અટકી જાઓ. તમે કોઈ પ્રેક્ટિસ કરતા હોય અન્ય કોઈ સ્પર્ધાની તો થોડીક વાર માટે ત્યાં અટકી જાઓ, અને પછી જો તમે ત્યાંને ત્યાં જો અટકા રહેશો તો તમને ત્યાં કોઈ અટકવા નહીં દે. તમારે તકલીફ પડશે અને આખરે એક વખત લીલો રંગ આવવાનો જ છે. અને આ લીલો રંગ તમને જ્યારે આવે ત્યારે તમારે એકદમ ઝડપથી તમારે લીવર ઉપર પગ મૂકી અને દોડવું જોઈએ, ગાડીને ચલાવવી જોઈએ, કામ કરવાની શરૂઆત કરવી જોઈએ. સમસ્યા આપણા વખતમાંથી વહી જાય. અને એ વખતે પણ તમે જો ચાલુ ન કરો તો તમારી સમસ્યા એમનેમ રહે અને તમને જેમ પહેલાંમાં પોલીસ નામ નોંધે આપણું, એમ આપણને બીજા કેટલાક તકલીફો પણ શરૂ થાય. તો શરૂ કરને તું કાલથી, તો કે કરી નાખું કે, અને તો થોડાક દિવસ તું રાહ જોઈ લે, કારણ કે હજી તને સમજાતું નથી. ચાલો આપણે બેસીએ. તને ક્યાં સમજાતું નથી? ક્યાં આવડતું નથી? શું ખબર નથી પડતી? તો મને ગણિત આવડતું નથી. ચાલો ગણિતના એક સાહેબ રાખશું આપણે, સોલ્યુશન કરવાનું. હવે પીળો રંગ આવી ગયો છે, તારા સાહેબની ગોઠવણી કરી દીધી. તને બીજો વિષય ન આવડતો, એના સાહેબની ગોઠવણી કરી. પીળા રંગની લાઈટ આવી ગઈ. ચાલ ઊભો થા, કામની શરૂઆત કર. રોજ તમે 2-3 કલાક 4 કલાક વાંચવાની શરૂઆત. તારા લીવર ઉપર પગ દબાવ અને દોડવાની શરૂઆત. પહેલા છોકરાના મનમાં એમ થયું કે હવે તો મારે લીલા રંગ આવી ગયો છે અને મારે સતત દોડવું છે અને આ રીતે કામ થાય છે. એ છોકરાના મનમાં એમ થયું કે હવે તો મારે જિંદગીમાં ખૂબ આગળ વધવું છે. આ વાત માત્ર કોઈ અભ્યાસની નથી, આ વાત કોઈ માત્ર બિઝનેસની નથી, આ વાત કંઈ માત્ર કોઈ સ્પોર્ટ્સમેનની નથી, આ વાત કોઈ કલાકારની નથી. દુનિયાના દરેક માણસને ક્યાંક ને ક્યાંક લાલ રંગ આવવાનો. પણ લાલ રંગ આવે ત્યારે થોડી વાર અટકો અને રાહ જોવો કે લીલા રંગ ક્યારે આવે છે, અને પછી તમે દોડવાની શરૂઆત કરો. ખૂબ આગળ વધો એવી શુભ ભાવના. સૌને ધન્યવાદ.